તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ભલું વ્લોગમાં। તો આજે આપણો ખાસિયાદારા પછી પાવ વ્લોગ ચાલુ કરી દીધો। તો આપણે જવાનું ક્ષેત્રમાં ઓટોમાં આવે, તો ઓટોમાં આવે જઈએ વ્લોગમાં તમને બધું નવું નવું વસ્તુ બતાવીએ। તો જો આ બાજુ આપણે આવી ગયો અભયભાઈ, ક્ષેત્રમાં જવાનું। આ ભાઈને ફોન કર્યો તો એ બોલે કે ચોખાને જવાનું, એટલે કે હું વ્લોગમાં લે ને ગોડી લઈ લે ગોડી વાડી ના આવે શું ગોડી હું નહીં ઓળખતું તારો ભાઈ ગોગો ભાઈ યાર અમારા ફેમિલીનું નામ ભાવ આપણી ગયો એટલે એને હું ગોડી એકલો હું જ કંઈ બોલાવું ને તો બોલે તો ભાઈ બોલવાને ને કે પછી કે સાહેબ ભમાશે હવે અમારે તો ચાલ હવે કોઈ કહેવાય તો હવે બોલે શું કહેતો હા ભાઈ એ વિડીયો બનાવ્યો ડિલીટ મારી દીધો આવ્યો કે એટલે કે મેં શોર્ટ વિડીયો પેલો આપણો કોમેડી બનાવ્યો હતો ને ગાડીવાળો એટલે કે એનો મોટો બ્લોગ બનાવીને આવી દીધો પણ અમુક કે અમને નાશે જ નહીં પણ વિડીયો લવા હું લોચો પડતો કહું એક કટ ડિલેટ થઈ જાય એટલે આખો વિડીયો ના નાખે પછી કહો કોમેડી બોમેડી ધંધા કરવા જ નહીં શું કહેવું ભાઈ તો આપણે જઈએ હવે શેતામાં ચલો આવવાનું તો હેડ લે બી તાર આવવું નહીં તને હા ચોકમ બે ખોટું કીધું લે આ તો રેડી થઈ ગયો થઈ જાય તો અત્યારે આ તો રેડી થઈ ગયો ચૂકલો ના રે એટલે પીવાની વાત ચો કરી પીતો નહીં એટલે આ બાર તૈયાર થઈ ગયો પણ જગ્યા નહીં પછી તને નહીં લઈ જાઉં તને કહીએ તને આવતો નહીં એટલે હવે આપણે કરીએ ચલો તો હશે આપણો રસ્તો તમે જોયો હશે નહીં જોયો હોય ખબર નહીં તો જોઈ લો તો મિત્રો આપણે કમ્પ્લીટ ક્ષેત્રમાં આવી ગયા તો આપણા ક્ષેત્રમાં ખાસી બધી વસ્તુ બદલાઈએ તો તમારે અલગ અલગ બધું બતાવું તો વ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો તો જો આ બધું બાદ આપણે એક નવો વ્લોગ બનાવવા એ આપણો જ વ્લોગ બનાવે કે મારે કે વ્લોગનું ચેતા બનાવવાનું કોઈ ખબર પડતી નહીં તો અમારે ભાઈબંધ પડતી નહીં બાબર તો વ્લોગ જોતો જોઈ લેજે અને અભળતો તપડી લે એના કીધું કહું આપણે ડાયરેક્ટ મારો વ્લોગ ચાલુ કર હું વ્લોગ ચેતા બનાવું હીરો એમને શીખવાડ્યું કે વાંધો નહીં હું બનાવું તો ભાઈબંધ આપણે વ્લોગમાં કોઈ બોલવું હરામી મિત્ર આપણા હરામી ઉભો રે આપણો હરામી મિત્ર હવે થોડો ડાયો થઈ ગયો છે કે મારા માટે ડાયો થયો તમારા માટે નહીં થયો તો એ ફોન લાવ્યો એટલે મારો કોમ હશે આજ તો ફોન અલ્ટ્રા હાથમાં આવી ગયો એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અમારે દેવો સપોર્ટ કરજો ગાઈસ સપોર્ટ ના કરતા એને મને કરજો ના કરજો તો વાંધો નહીં હું ચેનલનું નામ બોલી દેજી અમિત બ્લોગર 64 તો એના પર સપોર્ટ કરજો હરામી બરાબર કોઈ બોલવું ના જય માતાજી જય માતાજી તો મિત્રો જુઓ આપણે કરી ગયા 9 કિલો હતો કે નહોતો બધું હતા હોય કે ના હોય ખબર નહીં પણ આપણે 9 કિલો નાખી દીધો અને આ બાજુ આપણો ગવાર ને ગવાર આપણો મોટા ભાઈનો આપણો ઈવાનો હા તો હલર કાઢવાનું એટલા માટે ઓઇલ આવ્યા અને પેલ બાજુ આપણે ઈંડા બતાવીએ તો આગળ જઈને ખાસા મોટા થઈ ગયા અને મહાય આપણે જુઓ પકન શું હતું શીખો કોક હતું એ બધું કાઢ નાખ્યું અને ઘઉં ગાળ્યા પોથો હવે પોથો કહીએ તમે જે કહેતા હોય કોમેન્ટ કરજો બરાબર તો ઘઉં આવી દીધા મહાય આપણે વ્લોગ તાને બનાવતો તો ફોન જ હાથમાં આવતો નહોતો આજ ખાસા દાડા પછી ફોન હાથમાં આવ્યો તો વ્લોગ ચાલુ કર્યો તો હવે આપણે જે ઈંડા બતાવે ચલો તો હવે આપણા કમ્પ્લીટ મિત્રો આપણે ઈંડાવાળા ક્ષેત્રમાં આવી ગયા તો જોઈ લો આપણે ઈંડા ખાસા મોટા થઈ ગયા મેં વ્લોગમાં બતાવ્યા તાન તો શિખર જ્યાં ચકડા હતા ઉગ્યા નહોતા લગભગ ઉગ્યા તક નહોતા ઉગ્યા ખબર નહીં એ વ્લોગમાં બોલે તો કે આપણે મોટા ઈંડા થાય એટલે બતાવશું તો આપણે ઈંડા બતાવી દીધા જોઈ લો આપણે ઈંડા જોઈ લો મારો કમ્પ્લીટ આવી ગઈ હવે પોણી માગીડી હોય ઈંડા જો પેલા હવે રમે તે ચડ્યા અને ઈંડા ભાગ ના મજા આવી યાર આ કટમાં મમ્મી બતાવી દી એટલે 100 અમારા ભાઈ ગારો ખાતો બરાબર આ દેવું અમારે દેવું હાઈડ દેવું કરાવે બધું ઘરમાં અમારો ભાઈ દેવું કરાવે દેવું એનો નામ તઈ હું ખબર હું એનું નામ તેવું બોલાવું ખબર એ નામ કહું કહી દઉં એટલે ખબર પડે યાર બધો એનો ના દે જો ચોરે નહીં ને કે ભાઈ ભમાવું પડશે એનું નામ હું બોલાવું ને ના એનું નામ કુલદીપ હાચું અને ગામમાં બધા ગોગો કહીને બોલાવે અને હું બોલાવું ખબર ગોડી આમાં ગોડી ગોડીનો હું એને ગોડી જ કહું હું ગોગો નહીં કહેતો એ ગોગા જેવું નહીં લાગતો આમાં ગોડી હે ગોડી તો એટલે ફરી દે તો લઈએ કટ આપણે ચાલુ જ રાખીએ તો
વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. હવે આપણે વ્લોગ થોડા દાડા ચાલુ કરવાના કન્ટિન્યુ. શું કહેવું ભાઈ બેન? હું તો નહીં બોલાવાનો આપણે બહુ હીરો વાયરલ થઈ જાય તો લેવાનું મેં. તો મિત્રો હવે આપણે ઝૂંપડી જોડે આવી ગયા અને જો આપણે જે ઝૂંપડી ઉપર આપણે જે નતા ડંખા લેવાના હેરે વાયા તે ઉગી ગયા જો ખાલી આટલા મોટા થયા જો પોગડી જઈએ પણ સેતુડી. ઓહો ડંકા ખાલી એમની ઘરે હતા ઉગી જ પણ સારું કહેવાય. તો જોઈ લો આપણે ઝૂંપડી હાલ કોઈ ઊંઘતું નહીં. ઉનાળા માટે સ્પેશિયલ બનાવી હતી. ઉનાળો જતો રહ્યો શિયાળો ચાલુ થઈ ગયો. શિયાળો ખાસો પતવાયો હવે તો પતવાઈ ગયો. ચલો આ કોરો નહીં આ કોરો નહીં આ કોરો નહીં આ કોરો નહીં પેલો કોરો એ કોરો મિત્રો તમને બતાવીએ અમે રેડી કાઢીને તો ખાલી બ્લોગમાં જોડાયેલો પેલો કોરો કોડીને કોરો નહીં. તો મિત્રો આપણે વિડીયો સુખનો સૂરજ ઉગાડવા જઈ રહ્યા છીએ. તો આપણે જો ઓપનિંગ કરીએ. ઓપનિંગ તો આપણે પડદો જે ગાડી ઉડાડીએ એ રીતે આપણે જોઈ લો બતાવી દઈએ તો ના જાય તો આપણે આઈડીને અમે પાડી આવીએ. જો અમે ત્રણ જણા હેરાન કરીએ છીએ. હાલના વિડીયો કટ નહીં આવતો છે. હાલ તો બે મારો યાર બે મને ઓળખતી નહીં જાજુ શેતામણી આવતું એટલે તો બે બીવાય ક્યારે લેવાયા છે જુઓ. તો આપણે પાડી છે વિડીયો મેં ફેર બતાવી નહીં એટલે આજ બતાવી દીધી. કેટલા 3 મહિના જેવું થવાયું. પાડી જોરદાર આપવાનો કોઈ સોરવાની તાકાત નહીં. પાડી રવા દે ઢોકાડી નહીં ઢોકાડી સોરવા જ ના દે કોઈ. 2 જણા હોય ને તો સોવા દે નકર સોવાની રહેતી એવી પાડી હે. તો સારું પાડી આપણે આવી ખાસું થયું નકર બ્લોગ બનાવી હતો આપણે. ચલો હવે આપણે જે પેલા ક્ષેત્રમાં નાખવાનું હોય તો કોઈ નાખી દો. અમારા દેવાન ના મારા દેવો રોજ આવે ક્ષેત્રમાં. મારા તો વેકી મારો ભાઈ એવું કોમ ખાય. મારું મન ખુશ થઈ ગયું. ચેનો લાફો મેળો તો ભાઈ હોય યાર ખરેખર ફોહલાને લાફો મેળવી દીધો. ચલો હવે આપણે બીજા ક્ષેત્રમાં જઈએ. ચલો હા શેકની બાબર શેકની. તો હવે આપણે આવી ગયા મિત્રો હવે ક્ષેત્રમાં. જે ક્ષેત્રમાં હતા એ ક્ષેત્ર આવી ગયું આપણે. જો હમણાં શેરી જો ઘઉં પૂંખી દીધા. કાલ લાવ્યા હતા. કાલે ભાઈએ પેલા ભાઈએ રહ્યો ને બ્લોગર એટલે શોર્ટ બ્લોગ નાખ્યો તો એ આપણે આઈડીમાં જોજો. ઘઉં કાલ 4-5 વખત પછી કાલ આવ્યા હતા. એમાં અડધા પહાડ દઈ ગયા અડધા પૂંખી દીધા આમાં. તો હવે ચારા બાંધવાના કલર કરી રહ્યો મારા ભાઈ બંધ. ચલો આગળ જોઈ લો. આ બધું વાળી દીધા. પોણીએ વહી ગયું. પોણીએ વાળી નાખ્યું. અમારે બધી ખેતી રહી થાય. અમારા ભાર કરવાનો છો બધો. તો મિત્રો ચેન્નાઈ આવીને બેઠા હોય કન બ્લોગ હવે ચાલુ કર્યો. તો વાણી આઈડીમાં આપણે જે કીધું હતું શોર્ટ બ્લોગ જોજો તો એ બતાવી દઉં તમને. જો ફોન હાલીને જો પોણી લેવા જાય ફીર બધા આગળ. હા થોડા ચારા બંધવા ચાલુ અને આ આપણો બ્લોગ જોવો. કાલે ખાલી એમને બનાવતો હતો કેવું બનાવે હજુ મેં જોયું નહીં. મિત્રો સ્વાગત છે આજના મિની બ્લોગ વિડીયોમાં. તો જોવા પહેલું બ્લોગરે જબર ઉપાડ્યો. તો આપણા બ્લોગમાં પહેલું બ્લોગર કોક 2 શબ્દ બોલશે. જો બહુ ભાવ ખાય પહેલું બ્લોગર તો હવે ભાઈ યાર આપણો બહુ મોન નહીં ખાતા યાર. આપણે એવું કોઈ હવે નહીં. ખાલી મને ઊભા કટમાં ઊભા મૂકતા ને એટલે બોલવું બહુ જલ્દી નહીં ગમતું. તો તું જોતા હોય તો જોઈ લેજે બરાબર. ને પછી ભવાવ પછી હાથમાં ગયો તો હમણાં જો હું બોલું જ છું. ના હવે નહીં બોલું. મને ઇન્સ્ટાગ્રામમાં નાખે ને એટલે થોડી શરમ આવે એટલે ઊભા કટમાં હું જલ્દી નહીં બોલું. આપણે કોમ તો બધું કરીએ બાકી એવું નહીં જોવું. અત્યારે ઘઉં પાડીને આવ્યા છે તો મતલબ આવતા હતા લઈને આવતા હતા. હરામી ભાઈ અમારો જે ચેનલમાં તો એને યુટ્યુબ ચેનલ આઈડી નવી બનાવીએ તો સપોર્ટ કરજો. મને જેવો સપોર્ટ નહીં કરતા એવો ને એવો ના કરતા. મારા વ્યૂ નહીં આવતો એટલો મારામાં આવે એટલો વ્યૂ વિનામાં આવજો. ખાલી વધારે નહીં જોતો. નવો ફોન લાવ્યો સ્પેશિયલ આપણે યુટ્યુબ ચેનલની આઈડી છે સેમસંગનો. તો આપણે કોમ હશે તો સપોર્ટ કરજો આપણે હરામી. તો આજ તો આપણે ત્યાં કટ્ટા ઘઉં લાવી દીધા ખેતરમાં. તો ચાલો કાકાજી મિત્રો સ્વાગત. આગળ વ્લોગ ચાલુ કરીએ. ચલો.
જો આઈડી ની આઈડી હા હાલ તો એને ચલા 4 જેવા શોર્ટ વિડીયો નાખે 5 શોર્ટ વિડીયો નાખ્યા ખાલી કોઈ નાખ્યું નહીં અત્યારે બનાવતો તો હવે નાખક નહીં નાખતો ખબર નહીં હા કોઈ પોસ્ટ નાખ્યું કોક તો મિત્રો આપણે કમ્પ્લીટ પાયા ગામમાં આવી ગયા વોટર સેટરમાં મારી તો આટલો આપણો બ્લોગ પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય બાપા લેવો છોકરો ખુશ થઈ જાય હું નેન ચકડો બ્લોગ બની ગયો